નમસ્કાર, સ્વાગત છે આજના ફટાફટ 50 સમાચારોમાં। આજે અમે લાવે છીએ દેશ વિદેશના મહત્વના સમાચારો એકદમ ઝડપી અને સચોટ। તો ચાલો શરૂઆત કરીએ। મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર બનશે। ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં તેમના નામ પર સહમતિ સધાઈ। તેઓ 21 ઓગસ્ટે નામાંકન દાખલ કરશે અને મતદાન 9 સપ્ટેમ્બરે થશે। આ પહેલા જગદીપ ધનખરે અચાનક રાજીનામું આપતા આ પદ ખાલી પડ્યું હતું। સુરેન્દ્રનગર લખતર હાઈવે પર જમણ નજીક બે કાર વચ્ચે ભીષણ અકસ્માત થતાં આગ લાગી। આ અકસ્માતમાં એક જ પરિવારના 2 બાળકો સહિત 7 લોકોના મોત થયા। પોલીસ સ્થાનિકો અને 108ની ટીમે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા। ગીરના જંગલમાં હુમલા બાદ ફરાર થયેલો લોક સાહિત્યકાર દિવાયત ખવડ સુરેન્દ્રનગરમાં ફાર્મ હાઉસમાંથી ઝડપાયો। 12 ઓગસ્ટે જૂનાગઢના તાલારામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલા પછી તે 4 દિવસથી ફરાર હતો। કચ્છના ભચાઉમાં જન્મોત્સવ દરમિયાન મટકી ફોડ દરમિયાન થાંભલો પડતા એક યુવકનું મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા। ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા અને મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 215થી વધુ તાલુકામાં વરસાદ ખાબક્યો, જેમાં ભેસાણમાં સર્વાધિક 6.3 ઇંચ નોંધાયો। જામકંડોરનું ગોંડલ, દાંતીવાડા સહિત અનેક વિસ્તારોમાં 2 થી 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો। હરિયાણાના ગુરુગ્રામમાં યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી વિજેતા એલ્વિસ યાદવના ઘર પર 3 શખ્સોએ 25 રાઉન્ડ ગોળીબાર કર્યો। ઘટનાની જવાબદારી ભાવ ગેંગે લીધી, જ્યારે પોલીસે સેલ જપ્ત કરી તપાસ શરૂ કરી। પહેલગામ હત્યાકાંડ બાદ શરૂ કરાયેલી 15 દિવસની સિંદૂર સ્વાભિમાન યાત્રાનો અમદાવાદથી પ્રારંભ થયો। 51 ગાડીઓ અને શહીદ રથ સાથે યાત્રા સરહદી ગામોમાં ફરી 29 ઓગસ્ટે દાંડી ખાતે પૂર્ણ થશે। બિહારના સાસારામથી રાહુલ ગાંધીની મત અધિકાર યાત્રા શરૂ થઈ, જેમાં લોકસભા ચૂંટણીમાં મત ચોરીના આરોપો પર ભાર મૂક્યો। જાહેર સભામાં લાલુ યાદવે ભાજપને હટાવવાનો સંદેશ આપ્યો અને પાર્ટી સમર્થકોને સક્રિય રહેવા અપીલ કરી। જમ્મુ કાશ્મીરના કઠવા જિલ્લામાં જોડ વિસ્તારમાં વાદળ ફાટતા ભારે વિનાશ સર્જાયો અને ઘણા ઘરો કાટમાળમાં દટાયા। જમ્મુ પઠાનકોટ હાઈવેનો ભાગ પણ અવરોધાયો। બચાવ ટીમો સ્થળ પર કાર્યરત છે। આ આફતમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત અને 6 થી વધુ ઘાયલ થવાના અહેવાલ છે। ઇન્ડોનેશિયાના સુલાવેસીમાં 17 ઓગસ્ટે 5.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો। સદભાગ્યે જાનહાનિ કે નુકસાનના કોઈ સમાચાર નથી। આ અઠવાડિયામાં દેશનો આ બીજો ભૂકંપ છે। 12 ઓગસ્ટે પશ્ચિમ પાપુઆમાં 6.3 તીવ્રતાનો ઝટકો આવ્યો હતો। ભારતના બીજા અવકાશયાત્રી અને ISS પર ગયેલા શુભાંશુ શુક્લા 15 જુલાઈએ કેલિફોર્નિયા પાસે ઉતર્યા બાદ હવે વતન પરત ફર્યા। દિલ્હી એરપોર્ટ પર પરિવાર મંત્રી જીતેન્દ્રસિંહ, CM રેખા ગુપ્તા સહિત અનેક લોકોએ ઢોલ નગારા અને તિરંગા સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે શી જિનપિંગે તેમને ખાતરી આપી છે કે તેમના કાર્યકાળ દરમિયાન ચીન તાઇવાન પર હુમલો નહીં કરે। આ નિવેદન તાઇવાન મુદ્દે વધતી આંતરરાષ્ટ્રીય ચિંતાઓ વચ્ચે આવ્યું છે। લાંબા વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે અને 27 ઓગસ્ટ સુધી સારા વરસાદની આગાહી છે। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમથી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 18 થી 20 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદનું આગમન છે, જેમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે। 19 થી 21 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગે 28 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। જન્માષ્ટમી નિમિત્તે સમગ્ર ગુજરાત ભક્તિમય બન્યું। મંદિરોમાં લાખો શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા। ડાકોર અને શામળાજી મંદિરમાં મધરાત્રે ભવ્ય ઉજવણી સાથે પાલના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી। કેન્દ્ર સરકારે અમેરિકાના ટેરિફનો જવાબ આપવા GS2 2.0 લાવવાની તૈયારી કરી છે। હાલની 4 સ્લેબને બદલે ફક્ત 5% અને 18%ના 2 જ સ્લેબ રહેશે। 12% વાળા માખણ, ફળોના રસ, સૂકા ફળો જેવી વસ્તુઓ હવે 5%માં આવી જતા 60% સસ્તી થશે। 28% વાળા સિમેન્ટ, AC, ટીવી જેવી વસ્તુઓ 18%માં આવી જતા 10% સસ્તી થશે।
વડોદરા મહાનગરપાલિકાએ ખંડેરાવ માર્કેટમાં 5 રૂપિયાના સિક્કાથી ઠેલી આપતું ક્લોથ બેગ વેન્ડિંગ મશીન શરૂ કર્યું. પ્રયોગ સફળ થતાં શહેરના 100 સ્થળોએ આવા મશીનો મૂકવાની યોજના છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુગ્રામથી દિલ્હી IGI એરપોર્ટ સુધીના દેશના પહેલા 8 લેન દ્વારકા એક્સપ્રેસવે અને UER 2નું ઉદ્ઘાટન કર્યું. 11,000 કરોડના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટ્સ દિલ્હીમાં ટ્રાફિક જામની સમસ્યા ઘટાડશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દિલ્હી વિકાસશીલ ભારતની રાજધાની તરીકે ઓળખાય તેવું મોડેલ બનવું જોઈએ. તેમણે જાહેરાત કરી કે GSTમાં મોટા સુધારા થશે અને દિવાળીએ ડબલ બોનસ મળશે. પીએમએ દેશવાસીઓને અપીલ કરી કે દિવાળીએ માત્ર ભારતમાં બનેલી વસ્તુઓ જ ખરીદો અને વેપારીઓએ પણ સ્થાનિક માલ વેચે. ચૂંટણી પંચે નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે અમારી નજરે કોઈ પક્ષ કે વિપક્ષ નથી, બધા સમાન છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે મતદારોને નકલી કહેવું ખોટું છે અને આવા નિવેદન માટે માફી માંગવી જોઈએ. જો 7 દિવસમાં સોગંદનામું નહીં આપવામાં આવે તો બધા આરોપો પાયો વિહોણા માનવામાં આવશે. આ સ્પષ્ટીકરણ રાહુલ ગાંધી દ્વારા 7 ઓગસ્ટે લગાવવામાં આવેલા વોટ ચોરીના આરોપોના સંદર્ભમાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં એક જ દિવસમાં નખત્રાના મુન્દ્રા અને માંડવી વિસ્તારમાં પવનચક્કીઓમાં આગ લાગી, જેના કારણે ચિંતા ફેલાઈ. સદભાગ્યે જાનહાનિ નહીં, પરંતુ વારંવારની ઘટનાઓને કારણે ગુણવત્તા અને સુરક્ષા સુવિધાઓ પર સવાલો ઊભા થયા છે. પુતિન સાથેની બેઠક બાદ ટ્રમ્પે યુદ્ધ વિરામની માંગ છોડી ડોનબાસ રશિયાને સોંપવાથી શાંતિ શક્ય હોવાનું જણાવ્યું. યુરોપિયન નેતાએ અને ઝેલેન્સ્કી સાથે આ મુદ્દે 18 ઓગસ્ટે ચર્ચા કરશે, પરંતુ ઝેલેન્સ્કીએ રશિયાને જમીન આપવાનો કડક વિરોધ કર્યો. પુતિને યુદ્ધ વિરામ અને ભવિષ્યમાં હુમલો ન કરવાનો લેખિત વચન આપવાનો પ્રસ્તાવ મૂકી દીધો. દિલ્હીમાં 78 વર્ષ બાદ વડાપ્રધાન કાર્યાલયનું સરનામું બદલાઈ રહ્યું છે. પીએમઓ હવે સાઉથ બ્લોકમાંથી નવા એક્ઝિક્યુટિવ એન્ક્લેવમાં ખસેડાશે. આ આધુનિક ઇમારતમાં પીએમઓ સાથે કેબિનેટ સચિવાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કોન્ફરન્સિંગ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી 16 ઓક્ટોબર સુધી મંજૂરી વિના ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂક્યો. કુલ 201 સ્થળોએ પ્રતિબંધિત ઝોન જાહેર કરાયા છે, જેમાં રેડ ઝોનમાં ડ્રોન ઉડાડવા સંપૂર્ણ મનાઈ છે, જ્યારે યલો ઝોનમાં માત્ર ડિજિટલ સ્કાય એપ દ્વારા પરવાનગી લઈને જ ડ્રોન ચલાવી શકાશે. ગાંધીનગરમાં સેક્ટર 14થી 29 પૈકી 10 સેક્ટરમાં 19 ઓગસ્ટથી 24 કલાક પાણી પુરવઠો શરૂ થશે. તંત્રે લીકેજ રોકવા સેક્ટર વાઇઝ ફરિયાદ નંબર પણ જાહેર કર્યા છે. સુરેન્દ્રનગરના મુરી પંથકમાં વીજળી પડતા એક માલધારીના 48 ઘેટા બકરાના મોત નીપજ્યા. સદનસીબે કોઈ માનવીય જાનહાનિ થઈ નથી. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક ફેલાયો છે. વહીવટી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGએ સ્પર્મ વેલ માછલીની વોમિટ એમ્બર ગ્રીસના અવૈધ વેપાર મામલે મોટી સફળતા મેળવી છે. પોલીસે સરખેજ સાનંદ હાઈવે પર ગીબપુરા ગામ નજીકથી 2 શખ્સની ધરપકડ કરી છે. તો આ હતા આજના ટોપ 50 સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.